તો અમદાવાદના લાંચિયા સરકારી અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચીફ ઓફિસર અમિત ડોંગરે સસ્પેન્ડ થયા છે। એએમસી કમિશનર અમિત ડોંગરેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વચેટિયા ભાવસિંહ સામે એસીબીએ કાર્યવાહી કરી છે। સીએફઓ વતી વચેટિયો 36,000ની લાંચ લેતા ઝડપાયો છે। ચા બિલ્ડિંગની એનઓસી માટે 36,000ની લાંચ માંગી હતી। પ્રત્યેક એનઓસી માટે માંગ્યા હતા 6,000 રૂપિયા। આરોપી ભાવસિંહે ફોન પર વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારી। એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા અર્પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પણ, લાંચિયા અધિકારીઓ છે ને તેમના પર કાર્યવાહી થઈ રહી છે। ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું વિગતો? દીક્ષિતા, જે પ્રમાણે ગઈકાલે મોડી સાંજ બાદ જે એસીબીએ ટ્રેપ કરી હતી, વડોદરા એસીબીની ટ્રેપ હતી અને વડોદરાના જ ફરિયાદી હતા, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડના જે ચીફ ફાયર ઓફિસર છે અમિત ડોંગરે, કે જેઓ અત્યાર સુધી પ્રોબેશન પીરિયડ પર હતા, તેમને સત્તા કાયમી નિમણૂક હજી આપવામાં નથી આવી। તેમની સામે આ 36,000 રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે। તે ઉપરાંત તેમની સાથે અન્ય ખાનગી વ્યક્તિ 2 લોકોની અટકાયત કરી છે। એટલે ક્લાસ 1 કક્ષાના અધિકારી આ રીતે લાંચ લેતા ઝડપાયા છે। તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે અને આ પ્રકારની કાર્યવાહી જે છે તે તમામ લાંચિયા કર્મચારી અધિકારી સામે કરવામાં આવતી હોય છે। એકવાર સત્તાવાર તેમની ધરપકડ થાય અને તેમની સામે કેસ નોંધાય તે સાથે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। એટલે તપાસના અંતે આગળ હવે વધુ શિક્ષાત્મક કાર્યવાહી શું થાય છે તે જોવાનું રહેશે। બિલકુલ, આભાર અર્પણ સમગ્ર વિગત બદલ।